ઓકે, જેવી રીતે લિસ્ટ વ્યૂ છે તે જ રીતે આજે આપણે ડિસ્કસ કરવાના છે રિસાયકલર વ્યૂ. તો રિસાયકલર વ્યૂ એક થોડું એડવાન્સ વર્ઝન છે લિસ્ટ વ્યૂનું, કે જે મટીરિયલ ડિઝાઇન વાળાએ કર્યું છે. Recycler view is a powerful UI widget that allows user to display list of data in a flexible manner. Flexible manner એટલે કેવું, એક જ લાઈનમાં નહીં, એની સાથે તમે એનિમેશન બી કરી શકો. એક લાઈનમાં બે ડેટા ડિસ્પ્લે કરવા હોય તો બે કરી શકો, 3 4 કરવા હોય તો 4 સુધી કરી શકો, અને સાથે સાથે તમે એનિમેશન બી એડ કરી શકો. When I was learning about recycling, I found that there was lots of resource on how to create a complex one, but not that many about creating a simple one. While the pieces that make up recycler view may see confusion at first, they are fairly straightforward once you understand them. તો એના પોતાના અભિપ્રાય આપે શું છે. કેમ અને કેવી રીતે એને યુઝ કરવું. રિસાયકલર વ્યૂ છે તે બે કામ કરે છે, લિસ્ટ અને ગ્રીડમાં ડેટા ડિસ્પ્લે કરવાનું કામ કરે છે. સર વોઇસમાં પ્રોબ્લેમ આવે છે. અને સૌથી વધારે એમાં ઇમ્પોર્ટન્ટ શું થાય તો લાઈક ટેક્સ્ટ ઓર ફોટો. સર ઓકે, જોરમાં બોલો. યસ, હેલો સર વોઇસમાં પ્રોબ્લેમ આવે રાજ. છે. હા બોલી. વોઇસમાં હું પ્રોબ્લેમ આવે વન છે સર. બોલું. હા, મારો વોઇસ આવે એટલે વન બોલજે. રાજ, મારો અવાજ સંભળાય તો એક બોલજે. હા હા એક સર એક 1 1. હવે બરાબર આવે છે કે હજુ થોડો ઇશ્યુ છે. ના સર હવે ઓકે આવે છે. ઓકે, તો રિસાયકલર વ્યૂ છે ને તે લિસ્ટ વ્યૂ નો અલ્ટરનેટિવ છે, કે જેમાં ગ્રીડ અને લિસ્ટ બંને રીતે ડેટા ડિસ્પ્લે કરી શકે. ગ્રીડ એટલે ટેબલ વ્યૂ ટાઈપના બી ડેટા ડિસ્પ્લે કરી શકું, અને 1 by 1 ડેટા બી એમાં ડિસ્પ્લે કરી શકું. When list scroll, only handful of a view are actually displayed on the screen. When the view scroll of recycle view reuse it and fills it with new data. તો રિસાયકલર વ્યૂમાં થોડા એનિમેશન આવે કે જેની મદદથી તમને એવું લાગે કે જેમ જેમ તમે સ્ક્રોલ કરો તેમ તેમ નવા ડેટા એની સાથે એડ થતા હોય. લાઈક એનિમેશન જેવું તમને અહીંયા જે બતાવેલું છે એક ટાઈપનું એનિમેશન આવે કે એક સ્ક્રીનમાં આટલા ડેટા છે, તો તમે જેમ જેમ સ્ક્રોલ કરો તેમ તેમ નવા ડેટા એમાં ભરાતા રહેતા છે. Because it recycle existing structure instead of constantly creating new ones. તો એક રીતની તમને ઇફેક્ટિવ ફ્રી જેની ફીલ આવે તે આપણને બતાડવાનું કામ કરે. વાય શુડ યુઝ રિસાયકલ, કેમ આપણે રિસાયકલર વ્યૂ ને યુઝ કરવું જોઈએ. તો રિસાયકલર વ્યૂ યુઝ ધ view holder pattern which improve performance by following access to item without frequent call to find view by id. તો જેવી રીતે આપણે હરેક વખતે લિસ્ટ વ્યૂમાં ફાઇન્ડ વ્યૂ બાય આઈડી ને યુઝ કરવું પડતું હતું, એની બદલે એ વ્યૂ હોલ્ડરનો યુઝ કરે કે જેની મદદથી એ હોલ્ડરથી જ આપણે આપણા ડેટાને સેટ કરી શકીએ. એ પ્રેક્ટિકલી જોઈશું એટલે આપણે આ પોઈન્ટને થોડા ડિટેલમાં સમજી શકશું. રિસાયકલર વ્યૂ યુઝ layout manager with support list that can scroll vertically and horizontally, strategy list and grid. Custom layout manager are also possible to create. Recycler view લિસ્ટ અને ગ્રીડની જેમ લેઆઉટ મેનેજરનો યુઝ કરે કે જેની મદદથી તમને ઓટોમેટિકલી હોરિઝોન્ટલ સ્ક્રોલિંગ અને વર્ટિકલ સ્ક્રોલિંગ તમને મળી રહે. રિસાયકલર વ્યૂ provide default item animation and way to customize them. તો રિસાયકલ વ્યૂમાં એનિમેશન મળે કે જેની મદદથી તમારું જે લિસ્ટ ઓફ ડેટા છે તે થોડા એટ્રેક્ટિવ વેમાં સ્ક્રોલ થતા હોય. Overall, Recycle View is a powerful tool because it allows for flexibility and customization. તો એ ફ્લેક્સિબિલિટી અને કસ્ટમાઇઝેશન આપણને પ્રોવાઈડ કરે એટલા માટે
એક પાવરફુલ ટૂલ છે. રિસાયકલ વ્યૂ ને ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરી શકીએ? તો આપણે સિમ્પલ વે થી જઈશું, પછી એને ડિટેલમાં ડિસ્ક્રાઇબ કરશું. This block will show how to implement recycle view that displays the name of different types of flow. The code below will be written in a Kotlin માં લખ્યો છે. Recycle can also be used in Java. તો આપણે જાવામાં એને યુઝ કરશું. To get started, to create project, તો પ્રોજેક્ટ ક્રિએટ કરવાનો છે. પ્રોજેક્ટની અંદર લિસ્ટ ઓફ અને સ્ટ્રિંગ લીધી છે, આપણું કંઈ કામ નથી એમાં. Set content view, activity main, flow list equal to data server get flow. એન્ડ્રોઈડ રિસાયકલ વ્યૂ નો લેઆઉટ લેવાનો છે. પછી એની અંદર આઈટમ બનાવવાની છે. વધારે પડતું કોમ્પ્લેક્સ આપી દીધું છે. રિસાયકલ વ્યૂ આ રીતના હોય. અહીંયા તમે જુઓ તો એક હોરિઝોન્ટલ સ્ક્રોલિંગ, વર્ટિકલ સ્ક્રોલિંગ, આ રીતની રિસાયકલ વ્યૂની ટાઈપ્સ આવે. રિસાયકલ વ્યૂ ને આપણે યુઝ કરવું હોય તો આપણે રિસાયકલ વ્યૂ ને ઇમ્પ્લિમેન્ટ કરવું પડે. તો ફર્સ્ટ સ્ટેપ, આપણે આપણા પ્રોજેક્ટમાં રિસાયકલ વ્યૂ ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો આપણો આ પ્રોજેક્ટ છે કસ્ટમ એડેપ્ટર વાળો, કે જેમાં આપણે નોર્મલ વ્યૂ લિસ્ટ વ્યૂ યુઝ કરેલું, એની બદલે હવે આપણે રિસાયકલર વ્યૂ યુઝ કરવાના છે. જેવી રીતે આપણે લાસ્ટ લેક્ચરમાં મટીરિયલ યુઝ કરેલું હતું, એ જ રીતે લિસ્ટ વ્યૂ માટે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે રિસાયકલર વ્યૂ. કંટ્રોલ વી, જે ડબલ કોટ છે એની બદલે પ્રોપરલી આપણી લેંગ્વેજમાં ડબલ કોટ કરી દેવાના. ઓકે ઓકે, અને અહીંયાથી સિંક નાવ કરી દેવાનું, જેથી મદદથી રિસાયકલર વ્યૂ નો જેવી કોડ હશે તે આપણામાં ડાયરેક્ટલી એડ થઈ જશે. હવે આપણા લેઆઉટમાં રિસાયકલર વ્યૂ નો ઓબ્જેક્ટ એડ કરવાનો છે. જેવી રીતે આપણે લિસ્ટ વ્યૂ નો ઓબ્જેક્ટ કરેલો હતો તે જ રીતે હવે આપણે રિસાયકલર વ્યૂ લેવાનું છે. અહીંથી આપણે કોપી કરશું, કસ્ટમ એડેપ્ટરમાં જતા રહીશું, એક્ટિવિટી મેઇનમાં જઈશું, જ્યાં લિસ્ટ વ્યૂ છે એની બદલે આપણે રિસાયકલર વ્યૂ રિપ્લેસ કરી દઈશું. તો રિસાયકલર વ્યૂ કમ્પેરેટિવલી લિસ્ટ વ્યૂ કરતા, લિસ્ટ વ્યૂમાં ડેટા આ રીતે દેખાતા હતા, એ વસ્તુ રિસાયકલર વ્યૂમાં આ રીતે દેખાશે. રિસાયકલર વ્યૂ ઇમ્પ્લિમેન્ટ કરી દીધું. હવે એક વ્યૂ હોલ્ડર બનાવવાનો છે કે જે હરેક આઈટમને આપણે ડિસ્પ્લે કરે. તે આપણે ઓલરેડી બનાવી જ દીધેલો છે, એટલે આપણે બનાવવાની જરૂર નથી. આપણે ઓલરેડી સેમ્પલ બનાવી જ દીધેલો છે. સેમ્પલ આઈટમ બતાવી દીધેલી છે કે જે રિસાયકલ વ્યૂ નું હોલ્ડર તરીકે કામ કરશે. ત્યાર પછી આમાં બી કોટલીન જ આપેલી છે.
recycler view. Okay. ઓકે, તો રિસાયકલર વ્યૂમાં આપણે રિસાયકલ વ્યૂનું હોલ્ડર બનાવવું પડશે. જેવી રીતે આપણે એડેપ્ટર અહીંયા બનાવેલું હતું, એડેપ્ટરની જેમ એડેપ્ટરની અંદર આપણે જે ગેટ વ્યૂ નામની મેથડ હતી. હેલો એવરીવન, મારી સ્ક્રીન ચોંટી ગયેલી છે. હેલો રાજ. ના સર અત્યારે તો મૂવ કરી દીધી સ્ક્રીન. હેલો રાજ. અત્યારે વેબ પેજ ઓપન છે સર તમારો. હા કરતી છે ને. હા ખસતી છે. હા સર બસ તમારો બસ બસ. ઓકે, વોઇસમાં પ્રોબ્લેમ થાય છે. એક જ સેકન્ડ હું ઇયરફોન કાઢીને ટ્રાય કરું સ્પીકર. હેલો, હવે અવાજ આવે છે બરાબર જય રાજ? હા સર. ઓકે, તો આપણે જ્યારે કસ્ટમ એડેપ્ટર બનાવેલું ત્યારે ગેટ વ્યૂ નામની મેથડને ઓવરરાઇડ કરેલી હતી. એ જ વસ્તુ, જે મેથડને આપણે ઓવરરાઇડ કરેલી હતી એ જ વસ્તુને આપણે નવા ક્લાસમાં લેવાની આવે જ્યારે બી આપણે વ્યૂ હોલ્ડર બનાવતા હોઈએ રિસાયકલ વ્યૂનું ત્યારે. તો અહીંયા એક મારે નવું પેકેજ લેવું પડશે. રાઈટ ક્લિક, ન્યૂ પેકેજ, જેનું નામ રાખીશ એડેપ્ટર. ની અંદર જે મારું એડેપ્ટર છે એની અંદર મારે હોલ્ડર બનાવવાનું છે, કેમ કે એ હોલ્ડર જે છે તે મારા એકચ્યુઅલી એડેપ્ટરનો જ પાર્ટ છે, કે જે એડેપ્ટરને થોડું નાનું કરી દે અને આપણો જે બી બધો કોડ છે કોમ્પ્લેક્સ તે બધું આપણા ફોલ્ડરમાં આવી જાય. એટલે તમે જેવું જુઓ એડેપ્ટર ડોટ હોલ્ડર લખ્યું એટલે એડેપ્ટર નામના ફોલ્ડરની અંદર હોલ્ડર નામનું એક ફોલ્ડર બનાવી દીધું. હવે જેવું હોલ્ડર નામના ફોલ્ડર બનાવ્યું તેના પર ન્યૂ કરીને જાવા ક્લાસ ક્રિએટ કરવાનો છે. હવે એનું નામ રાખશું કસ્ટમ આઇટમ હોલ્ડર. જે શું કરશે, કસ્ટમ આઇટમ હોલ્ડર એક્સટેન્ડ કરશે રિસાયકલર વ્યૂ ડોટ વ્યૂ હોલ્ડરને. અને જેની અંદર આપણે એક કન્સ્ટ્રક્ટર ઓવરલોડ કરવો પડશે. અને એ કન્સ્ટ્રક્ટરની અંદર અથવા તો એ કન્સ્ટ્રક્ટરની મદદથી આપણે જે
ગેટ વ્યૂ નું જેટલું બી પોર્શન છે અહીંયાથી લઈને આટલો આ બધું પોર્શન આપણે કટ કરી દઈશું અને એવી વ્યૂ હોલ્ડરની નીચે મેન્શન કરી દઈશું. અને હવે આપણા માટે ખાલી જે નામ કરવાનું છે, આપણે ખાલી આપણી રીતે જે નામ બદલવાનું છે તે મેજર નામ બદલવાનું છે આ, અને બાકીની બીજી બધી વસ્તુ જે આપણી છે તે બધીને હાલ પૂરતી કોમેન્ટમાં રાખી દઈએ. જે બી આપણી આઈટમ વ્યૂ છે તેની બીજી બધી વસ્તુને આપણે અહીંયા ડિક્લેર કરી દઈએ. મેથડની બહાર ડિક્લેર કરીએ જેથી કરીને એ મેથડ સિવાય બીજે કશે બી યુઝ કરવું હોઈ શકીએ. મેથડની બહાર ડિક્લેર કરેલું છે એટલે અહીંથી એને ડિલીટ કરી દઉં છું. અત્યારે મેં ખાલી એટલું જ કર્યું, કસ્ટમ આઇટમ હોલ્ડરમાં મારી બધી આઇટમને ફાઇન્ડ વ્યૂ બાય આઈડી કરી દીધા. નેક્સ્ટ. આ વસ્તુ તો મેં કરી જ દીધેલી છે મારા એડેપ્ટરમાં. અહીંયાથી આપણે જોઈએ તો મારા એડેપ્ટરનું કન્સ્ટ્રક્ટર બનાવેલું છે અને એમાં કોન્ટેક્સ અને મારી લિસ્ટ ઓફ આઇટમને મેં મેન્શન કરીને સેટ કરી દીધી છે, એટલે એની તો મને કોઈ પ્રોબ્લેમ નથી. ત્યાર પછી ચેન્જ ગેટ આઇટમ કાઉન્ટ મેથડ. ત્યાર પછી આઇટમ કાઉન્ટ નામની મેથડને ઓવરરાઈડ કરવાની છે કે જે શું કરશે, મારી કઈ આઇટમ અથવા તો મારી આઇટમની સાઇઝ કેટલી છે તે જાણવા માટે યુઝફુલ થશે. તો અહીંયા મારે એને કોપી પેસ્ટ કરી દેવાની છે. Change get item count method. Define context and array list and create constructor. Okay. Change get item count method. Inflate item layout on create view holder method and inflate item row for a recycler view. Okay. ત્યારે આપણે folder. Okay. ફોલ્ડરની અંદર એક મેથડ બનાવવાની કે જે મેથડની અંદર આ બધા ડેટા આપણે સેટ કરવાના થાય.
અને ઓન બાઇન્ડિંગ મેથડ. આની અંદર કુળ અધૂરો છે. રિસાયકલર એડેપ્ટર. ઓકે.
કમ્પેરેટિવલી એરે એડેપ્ટર જેવું છે, પણ થોડું ઘણું આની અંદર ચેન્જીસ છે. આપણે એક વખત પ્રોપર રન થાય એટલે ડિટેલમાં એને સમજીએ. તો અહીંયા તમે જુઓ તો હજુ કસ્ટમ એડેપ્ટરમાં એક બી પ્રોડક્ટ એડ થયેલી નથી બતાવતી. હવે ફરીથી રન કરીએ. ડેટા એડ થયેલા નથી. કંઈક મિસિંગ થઈ ગયું છે. સેટ લેઆઉટ મેનેજર લખો, બાકી રહી ગયેલું. આઇટમ ડેકોરેશન, આઇટમ કઈ રીતે દેખાશે એનું. તો અહીંયા તમે જુઓ તો એક એક આઇટમ તમને અહીંયા એક પ્રોપર લિસ્ટ વ્યૂ ની જેવી લાગે. જુઓ હવે ખાલી અહીંયા સેમ્પલ આઇટમમાં
મેચ પેરેન્ટની બદલે રેપ કન્ટેન કરી દઈએ એટલે હવે તમે રન કરીને જુઓ તો એક સ્પેસિફિક આઇટમ એની સ્પેસિફિક સાઇઝ જેટલી લાગે અને કમ્પેરેટિવલી નોર્મલ લેઆઉટ કરતા તમને કંઈક અલગ દેખાય. આનો એક બીજો એડવાન્ટેજ શું છે તમે સમજો તો જ્યારે અત્યાર સુધી આપણે શું કરતા હતા કે આઇટમ પહેલા ક્રિએટ કરી દેતા હતા પછી રિસાયકલર વ્યૂને આપતા હતા. અહીંયા એક બીજો એડવાન્ટેજીસ એ છે કે રિસાયકલર વ્યૂ બની ગયો પછી તમે એની અંદર તમારા આઇટમમાં આઇટમ એડ કરો તો બી ઓટોમેટિકલી રિસાયકલર વ્યૂ પોતાની રીતે ડાયનામિકલી આઇટમ એડ કરતું રહેશે. એટલે રન ટાઈમે શું થશે કે ફોર એક્ઝામ્પલ એવું થયું કે નવી પ્રોડક્ટ એડ કરી કસ્ટમર જ્યારે જોતો છે મારી વેબસાઇટ ત્યારે કોઈક નવી પ્રોડક્ટ એડ થઈ ગઈ તો ઓટોમેટિકલી કસ્ટમરને વિધાઉટ રિફ્રેશ એ નવી પ્રોડક્ટ નીચે તરત સ્ક્રોલ ડાઉનમાં આવી જશે. જેમ કે અત્યારે વન પ્લસ કરું ₹40,000 ₹45,000 વન પ્લસ સ્માર્ટફોન અને હવે પાછું રન કરશું 3 પ્રોડક્ટ પહેલા એડ હતી પછી બીજી 2 પ્રોડક્ટ એડ કરી તે ઓટોમેટિકલી આફ્ટર એડેપ્ટરને ડેટા આપી દીધા પછી બી મને અહીંયા દેખાય છે. મેં મારા ડેટા એડેપ્ટરને આપી દીધા છે પછી બી મને એ પ્રોડક્ટ આમાં દેખાય છે. તમે અહીંયા જુઓ એના પર જે બી ક્લિક કરીશ કઈ પ્રોડક્ટ સિલેક્ટ છે તે આવી જશે. અહીંયાથી ક્લિક કરીશ કઈ પ્રોડક્ટ સિલેક્ટેડ છે એ આવી જશે. હવે ફરીથી એક વખત રિવાઇઝમાં લઈ લઈએ કઈ રીતે રિસાયકલર વ્યૂ અને કાર્ડ આપણી એપ્લિકેશનની અંદર આપણે નાખી શકીએ. આ વખતે લાસ્ટ ટાઈમ છે કે જે વખતે હું તમને રિસાયકલર વ્યૂ અને કાર્ડ વ્યૂનો એક એક્ઝામ્પલ બતાવીશ. હવે પછી સીધા આપણે ડેટાબેઝ તરફ જઈશું કે ડેટાબેઝની મદદથી અત્યાર સુધી આપણે અત્યારે જે બી ડેટા નાખીએ છીએ તે સ્ટેટિક ડેટા નાખીએ છીએ. નેક્સ્ટ સેશનથી ડેટાબેઝ રિગાર્ડિંગના ઓપરેશન્સ કરશું અને ડેટાબેઝની મદદથી રિસાયકલર વ્યૂમાં ડેટા કઈ રીતે આવે, લોગિન કઈ રીતે થાય, નવો યુઝર રજિસ્ટર કઈ રીતે થાય. નેક્સ્ટ સેક્શન આપણો બધો એના પર છે. તો લાસ્ટ ટાઈમ આપણે કસ્ટમ એડેપ્ટરનો અને રિસાયકલર વ્યૂનો યુઝ કરીને આપણે કરવાના છે. જેને એવું થાય કે નહીં મારે તો પેલું કસ્ટમ એડેપ્ટર જે સરે પહેલા કરાવડાવેલું એ જ કરવું છે તો એમાં બી કોઈ ઇશ્યુ નહીં. કોઈકને એવું થાય કે નહીં મારે આ નવું રિસાયકલર વ્યૂ આવ્યું છે તેને અચીવ કરવું છે નો પ્રોબ્લેમ. અધર દેન ધેટ બીજાએ કોઈક બીજું વિડીયો રિફર કરીને કંઈક બીજી વસ્તુ કરી હોય તો બી પ્રોબ્લેમ નહીં પણ એમાં એને ખબર પડવી જોઈએ. આ 2 વસ્તુમાં મેં મારી રીતે કર્યું છે તો તમને જ્યાં બી એરર આવશે ત્યાં હું તમને હેલ્પ કરીશ. તમે તમારી રીતે કર્યું હશે તો મારે પહેલા તમારી રીતને સમજવી પડશે અને ત્યાર પછી હું એની અંદર ચેન્જીસ કરી શકીશ. તો તમે રિસાયકલર વ્યૂનો બી યુઝ કરી શકો અથવા તો કસ્ટમ એડેપ્ટરનો બી યુઝ કરી શકો. હવે રિસાયકલર વ્યૂનો યુઝ કરીએ ત્યારે જે બીજા બેનિફિટ્સ હતા તે આપણે થોડા જોઈ લઈએ કે એની અંદર એનિમેશનમાં તમને કેવા કેવા ટાઈપનું એનિમેશન પ્રોવાઈડ કરે. લાઈક મારી
हेलो सर। सर તમારો અવાજ નહીં આવતો। સાહેબ તમારો માઇક મ્યુટ છે। हेलो सर। સર તમારો વોઇસ નહીં આવતો। સર તમારો વોઇસ નહીં આવતો। સર અવાજ નથી આવતો તમારો। हेलो सर। हेलो सर। સર એકલા એકલા ભણે। સર તમારો વોઇસ નહીં આવતો। કોલ કરીને કે ને રાજ। મેસેજ કર્યો। કર્યો છે પણ સર રીડ નહીં કરતા, એનું નેટ ઓફ બતાવે છે મોબાઈલનું। હું કોલ કરું હમણાં તમને। हेलो सर। એવરીવન, હલો. हाँ सर। હા સર તમારો વોઇસ આવતો નતો। મારામાં કોઈ પણ કોલ કરે ને તો વોઇસ જતો રહે છે। હવે મારી એપ્લિકેશનનો ઇશ્યુ છે કે મોબાઈલનો ઇશ્યુ છે બહુ ખબર નથી, પણ મારો વોઇસ છે ને તે મારા મોબાઈલમાંથી આવે છે એટલા માટે। ઓકે, હવે આપણે રન કરીએ તો હરેક પ્રોડક્ટને તમે અહીંયાથી જોજો। શું થયું, એરર આવી? ઓકે, અહીંયા ટેક્સ્ટ વ્યૂ લીધું એટલે મારે જ્યાં જ્યાં બી બટન લીધેલું એનું ત્યાં મારે એનું ટેક્સ્ટ વ્યૂ લઈ લેવું પડશે। તો ક્યાં છે? હવે મને ખબર છે કે મારી બધી જ ડિઝાઇન છે મારી ફોલ્ડરની અંદર છે। એટલે હવે તમે જુઓ તો એક કરતા વધારે પ્રોડક્ટ તમને અહીંયા ઇફેક્ટિવલી દેખાશે।
અહીંયા આ જે 3 પ્રોડક્ટ્સ છે તે તમને ત્રણેય પ્રોડક્ટ્સ ઇફેક્ટિવલી દેખાશે અને ત્રણેય પ્રોડક્ટની નીચે એક લાઇનિંગ જેવું બી ક્રિએટ થઈ જશે અને જેવું રીડમી પર ક્લિક કરશો એટલે મેસેજ આવી જશે કઈ આઈટમ તમે સિલેક્ટ કરી. આ રીતે આપણે રિસાયકલર વ્યૂનો યુઝ કરી શકીએ. તો મેજર વસ્તુ જે રિસાયકલર વ્યૂમાં ધ્યાન રાખવાની છે તેમાં કસ્ટમ એડેપ્ટર આપણે જે બનાવતા હતા એના જેવું સેમ કરવાનું છે. ત્યાર પછી એની અંદર હોલ્ડર બનાવવાનો છે કે જે મારા ડેટાને શું કરશે, હોલ્ડ કરશે અને કયા ડેટા ડિસ્પ્લે થવા જોઈએ ને કઈ રીતે થવા જોઈએ એનું ધ્યાન રાખશે. ત્રીજું, સેટ બાઇન્ડની મદદથી ડેટાને બાઇન્ડ કરવાના છે. અને ચોથું, મેઇન એક્ટિવિટીની અંદર મારે લેઆઉટ એન્ડ એનિમેશન સેટ કરવાનું છે. તો હવે આપણે એવું કરીએ, જેમ જેમ વસ્તુ બનાવતા જઈએ તેમ તેમ હું એક વર્ડ લઈ લઉં. એ વર્ડની અંદર લખતા જઈશું કે જેની મદદથી તમે એપ્લિકેશન બનાવો ત્યારે તમને સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે કરવાનું એ ખ્યાલ રહે. ઓકે, આ લિંક છે ટેલિગ્રામ પર શેર કરી દઉં. એની મદદથી તમે રિસાયકલર વ્યૂનું ડોક્યુમેન્ટ જોઈ શકશો. જેમ જેમ આપણે ડોક્યુમેન્ટમાં ચેન્જીસ કરશું તેમ તેમ એની અંદરની અપડેટ આવી જશે. તો આપણે પહેલા શરૂઆત કરીએ નવી એક્ટિવિટી બનાવવાથી. નવી જ એપ્લિકેશન આખી લઈ લઈએ અને જે આપણી અત્યારે બનાવેલી છે એ એપ્લિકેશનને રેફરન્સમાં લઈએ કે જ્યાં કંઈક આપણે કંઈક વસ્તુ ભૂલી જઈએ તો આમાંથી આપણને લેવામાં હેલ્પ કરે. આપણે ન્યૂ પ્રોજેક્ટ લઈએ. પ્રોજેક્ટમાં એમ્પ્ટી એક્ટિવિટી, ન્યૂ પ્રોજેક્ટનું નામ રાખીએ આપણે રિસાયકલર વ્યૂ. એક્ઝામ્પલ. બાકી બધું સેમ રાખીને ફિનિશ કરી દઈએ. ક્રિએટ ન્યૂ એન્ડ્રોઇડ એપ્લિકેશન. ત્યાર પછી આપણો સ્ટેપ 2 થશે એડ ડિપેન્ડન્સી ઇન, ક્યાં કરવાની છે, build.gradle ફાઇલ. build.gradle ની અંદર આપણે કઈ બે ડિપેન્ડન્સી કરવાની છે, રિસાયકલર વ્યૂ માટેની અને મટીરિયલ માટેની. આ બે ડિપેન્ડન્સીને આપણે આપણા પ્રોજેક્ટમાં એડ કરવાની છે.
ત્યાર પછી આ બે ડિપેન્ડન્સીને આપણે કોપી કરી દઈએ આપણા પ્રોજેક્ટમાં. નવો પ્રોજેક્ટ મારો રેડી થઈ ગયો. નવા પ્રોજેક્ટમાં બીજામાં મોડ્યુલ લેવલે મારે એ બે ડિપેન્ડન્સીને એડ કરવાની છે. અહીંથી ક્લિક કરીને એન્ટર કરીને એડ કરીને સિંક નાવ કરીને સિંક કરી દઈશ. હવે જે મારો થર્ડ સ્ટેપ છે તે સ્ટેપ પ્રમાણે મારે શું કરવું પડશે, મારી જે મેઇન એક્ટિવિટી છે એના લેઆઉટમાં બાકીનું બધું કન્ટેન્ટ રિમૂવ કરીને લિનિયર લેઆઉટ લઈ લઈશ. લિનિયર લેઆઉટની અંદર ઓરિએન્ટેશન હું વર્ટિકલ રાખીશ અને મારું જે રિસાયકલર વ્યૂ છે તેને હું ઓવરરાઇડ કરી દઈશ. મેચ પેરેન્ટ અને એને હું આઈડી અસાઇન કરીશ. આઈડી ઇક્વલ્સ ટુ રિસાયકલર વ્યૂ આઇટમ્સ. જે સમથિંગ આ રીતનું લાગશે. એટલે આ કોડને કોપી કરી દો. થર્ડ સ્ટેપ છે ચેન્જ ઇન ફાઇલનું નામ શું છે, એક્ટિવિટી મેઇન. જે બી નામ હોય, અત્યારે આ એક્ટિવિટીનું નામ છે એક્ટિવિટી મેઇન. એટલા માટે મેં આટલો કોડ એની અંદર આપણે એડ કરવાનો છે. જેનો સ્ક્રીનશોટ બી સાથે એડ કરી દઉં છું. સર વોઇસ નહીં આવતો. સ્ટેપ 4 રિસાયકલર વ્યૂમાં જઈશું. રિસાયકલરની જે મેઇન એક્ટિવિટી છે એની અંદર રિસાયકલર વ્યૂનો ઓબ્જેક્ટ ડિક્લેર કરશું અને રિસાયકલર વ્યૂ ઇક્વલ્સ ટુ ફાઇન્ડ વ્યૂ બાય આઈડી માં r.id. રિસાયકલર આઇટમને ઇનિશિયલાઇઝ કરશું. તો આપણો થઈ ગયો સ્ટેપ નંબર 4. Added recycler view
object in a main activity dot java file. કે જેનો કોડ આ રીતે હશે. જે બી ફાઇલ છે તેને હું અહીંયા બ્લુ કલર થી લખું છું અને બોલ્ડ કરી દઈશ કે જેથી તમને ખબર પડે કઈ ફાઇલમાં આપણે એપ્રોક્સ ચેન્જ કરી રહ્યા છીએ. ત્યાર પછી આપણે એક હોલ્ડર અથવા તો એક સેમ્પલ આઇટમ બનાવશું જેવી રીતે અહીંયા બનાવેલી હતી તે જ આઇટમને આપણે એઝ ઇટ ઇઝ યુઝમાં લઈ લઈશું. હાલ ઓલરેડી આપણે એમને સમજેલા હતા. જે લિનિયર લેઆઉટમાં પહેલા આપણે બનાવેલી હતી આઇટમ એની ઉપર આપણે કાર્ડ વ્યૂ બનાવી દીધું છે. એટલે આપણે સેમ્પલ આઇટમને આપણા પ્રોજેક્ટમાં એડ કરશું. તો પ્રોજેક્ટમાં એડ કઈ રીતે કરશું? લેઆઉટ, લેઆઉટની અંદર રાઈટ ક્લિક કરશું, ન્યૂ લેઆઉટ રિસોર્સ. સ્ક્રીન પાડી ને હા બસ. નવી આઇટમ એડ કરવા માટે આપણે લેઆઉટમાં જઈને લેઆઉટ રિસોર્સ કરશું. એડ ન્યૂ XML resource following. અને એ રિસોર્સને આપણે સેમ્પલ આઇટમ નામ આપીને એને ઓકે પર ક્લિક કરી દઈશું. ઓકે. જેવી સેમ્પલ આઇટમ બને એની અંદર આપણે જે ઓલરેડી બનાવેલો જે કોડ છે તે એની અંદર આપણે કોપી પેસ્ટ કરી દઈશું આખે આખો. હવે ખાલી આપણે જે ઇમેજીસ છે તે એની અંદર એડ કરવાના રહે. ઇમેજીસ એડ કરવા માટે થઈને આપણે જે કસ્ટમ વાળો પ્રોજેક્ટ છે એના ડ્રોએબલમાં જવાનું અને જેટલા બી ઇમેજીસ છે એ ત્યાંથી કોપી કરી દેવાના અને રિસાયકલર વ્યૂમાં આવીને એને પેસ્ટ કરી દેવાના. બધા ઇમેજ ઓટોમેટિકલી એડ થઈ જશે. તો અત્યારે આ જે ઇમેજીસ છે તે તો એનો તમને આખો પ્રોજેક્ટ આપું જ છું એટલે એમાંથી કોપી કરીને તમારે તમારી રીતે નવામાં એડ કરી દેવાના છે. એટલે એક આઇટમ તમને આના જેવી થોડી દેખાશે. ઇમેજની થોડી સાઈઝ વધારવી હોય તો 120 કરી દેવાનું.
આ જે કોડ છે તે કોપી કરીને ત્યાર પછી સેમ્પલ ડોટ અંડરસ્કોર આઇટમ ડોટ XML નો કોડ અહીંયા કોપી પેસ્ટ કરવાનો. આ એનો કોડ છે, જેને લીધે તમને આ રીતની સ્ક્રીન દેખાશે. ઓકે, ત્યાર પછી એક નવું પેકેજ લેવાનું છે. એની અંદર પહેલા તમારે પોતાનો ઓજો ક્લાસ બનાવવાનો કે જેની અંદર તમે આઇટમ, પ્રાઇસ, એનું ડિસ્ક્રિપ્શન અને એના ઇમેજ રિલેટેડના ડેટા લેશો. એટલે એના માટે થઈને તમારે ન્યૂ પેકેજ અને પોજો એન્ટર કરવાનું, એટલે પોજો પેકેટ ક્રિએટ થશે. એની અંદર ન્યૂ જાવા ક્લાસ લેવાનો છે, જેનું નામ રાખવાનું છે આઇટમ ડિટેલ. અને એ આઇટમ ડિટેલ એઝ ઇટ ઇઝ આપણે જે ઓલરેડી બનાવેલો છે એના જેવો જ રાખવાનો છે. એટલે એની અંદરનો બધો ડેટા અહીંથી હું કોપી કરી દઉં છું. ખાલી એનું કન્સ્ટ્રક્ટરનું નામ બદલાશે. અને અહીંથી એને કોપી કરી દઉં. હવે એના માટે તમારે શું કરવાનું છે? સ્ટેપ 1 સ્ટેપમાં ક્રિએટ ન્યૂ પેકેજ ઇન જાવા ફોલ્ડર, જેનું નામ શું રાખવાનું છે? ઓજો. Then create new folder and specify name as a item details. ત્યાર પછી સેમ એ જ રીતે એડેપ્ટરનો અને હોલ્ડરનો ક્લાસ બનાવવાનો છે. ક્રિએટ ન્યૂ પેકેજ, adapter, and then create new
class in adapter folder and specify name as a item detail adapter. આપણે સેમ એડેપ્ટર નામનું નવું રિસાયકલર વ્યૂમાં પેકેજ બનાવવાનું છે. જાવાની અંદર પેલા કોમમાં પેકેજ એડેપ્ટર, એડેપ્ટરની અંદર ન્યૂ ક્લાસ લેવાનો છે આઇટમ ડિટેલ એડેપ્ટર નામનો, કે જે શું કરશે, એક્સટેન્ડ કરશે રિસાયકલર વ્યૂ ડોટ એડેપ્ટર, અને જે શું હેન્ડલ કરશે, રિસાયકલર આઇટમ ડિટેલ હોલ્ડર. હોલ્ડર એટલે કઈ નથી, મારા ડેટાને હોલ્ડ કરતો ક્લાસ છે. અને એ હોલ્ડર ક્યાં આવવો જોઈએ, એડેપ્ટર નામના પેકેજની સબ પેકેજમાં. હોલ્ડર નામના સબ પેકેજમાં આવવું જોઈએ. તો હોલ્ડર નામના સબ પેકેજમાં હોલ્ડર આવી ગયો. અને ત્યાર પછી એનું એક કન્સ્ટ્રક્ટર, અને જો આટલી મેથડ એને કીધી જ છે, ઓકે કરી દેવાની, અને એનું એક કન્સ્ટ્રક્ટર બનાવી દેવાનું. કન્સ્ટ્રક્ટર બનાવવા માટે સિમ્પલી અલ્ટર, યા તો અહીંથી રાઈટ ક્લિક કરીને જનરેટ કન્સ્ટ્રક્ટર. કન્સ્ટ્રક્ટર બની ગયો. પછી એની અંદર માંગી લેવાનું એની પાસે કોન્ટેક્ટ, માંગી લેવાનો ઇન્ટીજર રિસોર્સ, અને માંગી લેવાનો એની પાસે લિસ્ટ ઓફ આઇટમ ડિટેલ. જેટલા બી માંગ્યા તેટલા બધા અહીંયા ડિક્લેર કરી દેવાના. અને જ્યાં કોમા છે ત્યાં સેમિકોલન અને એન્ટર. આ તમારો ઢાંચો તૈયાર. અને આની અંદર ધીસ ડોટ કોન્ટેક્ટ ઇક્વલ્સ ટુ કોન્ટેક્ટ, ધીસ ડોટ resource equals to resource, this dot list equals to list, semicolon. get item count છે ત્યાં આપણે શું આપી દેવાનું, list dot size. હોલ્ડર છે ત્યાં આપણે હોલ્ડરની સાથે એની સેટ મેથડ, અને ઓન ક્રિએટ વ્યૂ હોલ્ડર છે ત્યાં આપણે એના રિલેટેડનું ક્રિએટિંગ ડિટેલ. અત્યારે આપણે ખાલી આટલી વસ્તુ રેડી કરીને આપણે મૂકી દેવાની. create package in a adapter package, adapter folder. એડેપ્ટર ના ફોલ્ડર ની અંદર ફોલ્ડર નામનું ફોલ્ડર બનાવો, then create new class in a folder and specify item detail folder, અને જેનો કોડ આ રીતનો હશે.
જેમાં આપણે કરશું એક્સટેન્ડ રિસાયકલર વ્યૂ ડોટ વ્યૂ હોલ્ડર કે જે કરશે એનું કન્સ્ટ્રક્ટરને અને એના કન્સ્ટ્રક્ટરમાં આપણે આપણો સીધો કોડ ઇમ્પ્લિમેન્ટ કરી દઈશું. આ નામ છે આઇટમ ડિટેલ. એની અંદર આપણે આટલો કોડ એડ કરી દઈશું. કોમેન્ટ વાળો પાર્ટ છે એટલો આપણે ડિલીટ કરી દઈએ. પેકેજ થી લઈને ઇમ્પોર્ટમાં આપણને કામ નથી, એટલે આપણા મેઇન ક્લાસને જ રાખીએ. મારું હોલ્ડર રેડી. હવે ચેન્જ કોડ ઓફ એડેપ્ટર આઇટમ ડિટેલ એડેપ્ટર જાવા. જેવી રીતે હોલ્ડર મૂકી દીધું તે પછી એડેપ્ટરની અંદર આઇટમમાં આઇટમ ઓન ક્રિએટની અંદર લેઆઉટ ઇન્ફ્લેટર એની અંદર આપણે કરશું અહીંયા લેઆઉટ ઇન્ફ્લેટર ઇક્વલ્સ ટુ લેઆઉટ ઇન્ફ્લેટર ફ્રોમ કોન્ટેક્સ, જે ઓલરેડી આપણે કોન્ટેક્સ વખતે પેલામાં કરતા જ હતા. અને લેઆઉટ ઇન્ફ્લેટર ડોટ ઇન્ફ્લેટ રિસોર્સ કોમા root resource comma parent comma row. અને જ્યાં ન્યૂ લખેલું છે ત્યાં આપણે કરશું આપણું આઇટમ ન્યૂ આઇટમ ડિટેલ હોલ્ડર આઇટમ વ્યૂ. આ રીતે આપણે ઓન ક્રિએટને સેટ કરશું. ઓન બાઇન્ડિંગમાં આપણે હોલ્ડર ડોટ સેટ ડિટેલ્સ એની અંદર આપણે લિસ્ટ ડોટ ગેટ પોઝિશન પાસ કરશું અને એની સાથે આપણો કોન્ટેક્સને પાસ કરશું. અધર ધેન ધેટ આપણે આટલું કર્યું એટલે આપણું એડેપ્ટર રેડી. તો એડેપ્ટરનો હવે હું ખાલી આટલું જ કોડ ચેન્જ કરેલો હું રિપ્લેસ કરું છું. ફરીથી હવે આપણે શું કરશું,
change code in main activity. main activity dot java માં આપણે આપણો નવો કોડ ચેન્જ કરી દઈશું. main activity માંથી આપણે એક નવું લિસ્ટ ઓફ આઇટમ આપણા રિસાયકલર વ્યૂ માં એડ કરશું કે જેનું નામ ડિટેલ્સ નથી, ડિટેલ છે. ત્યાર પછી રિસાયકલર વ્યૂ ને ઓલરેડી ફાઇન્ડ કરી દીધેલો છે. રિસાયકલર વ્યૂ નું લેઆઉટ સેટ કરશું, 3 આઇટમ કરશું, કસ્ટમ એડેપ્ટર માં એડ કરશું, સેટ એડેપ્ટર કરશું અને ડેકોરેટર ની મદદથી ડેકોરેશન કરશું. આઇટમ ડિટેલ નથી, આઇટમ ડિટેલ્સ. કસ્ટમ એડેપ્ટર નથી, એનું નામ છે આઇટમ ડિટેલ એડેપ્ટર. નામ વ્યવસ્થિત કરી દઈએ, આઇટમ ડિટેલ એડેપ્ટર. હવે આપણે જેટલો બી કોડ ચેન્જ કર્યો તેટલો રિપ્લેસ કરી દઈએ. હવે આપણે એપ્લિકેશનને રન કરીએ, નવી બનાવેલી છે તેને. ઓકે, અહીંયા નામ આપણે બદલેલું છે એટલે રિમૂવ કરવું પડશે. કઈ એરર આવતી છે? ટ્રુ ની પાસ કરવાનું હતું, ત્યાં આપણે કંઈક બીજું પાસ કરવાનું હતું. ફોલ્સ પાસ કરવાનું હતું અને પેરેન્ટ પાસ કરવાનું હતું. ઓકે, આપણે ચેન્જ કરી દઈએ. ઓકે, આપણું કસ્ટમ એડેપ્ટર તૈયાર. તો આટલું આપણે કરશું તો આપણે પોતાના કસ્ટમ એડેપ્ટર અચીવ કરી શકશું. બધાએ પોતાની રીતે ટ્રાય કરવાની છે અને
આ રીતનું આપણે આઉટપુટ લાવવાનું છે. ઓકે, બધાને આ વસ્તુ શેર કરેલી છે. બધાએ પોતાની રીતે ટ્રાય કરવાની અને આનો સોર્સ કોડ બી હું મૂકી દઉં છું કે જેની મદદથી તમને બનાવવામાં હેલ્પ પડે અને જાતે બનાવવાની ટ્રાય કરજો. અને જ્યાં બી કંઈ પ્રોબ્લેમ આવે ત્યાં નોટ કરીને મને કોલ અથવા વોટ્સઅપથી પૂછજો, જેથી કરીને રિસાયકલર વ્યૂ અથવા તો કસ્ટમ એડેપ્ટરમાં તમને ક્યારે તકલીફ નહીં પડે. નેક્સ્ટ, આવતીકાલથી ડેટાબેઝને થોડું જોવાનું છે. આવતીકાલેથી ડેટાબેઝ રિલેટેડની એક્ટિવિટીઝ ચાલુ થશે. ઇન જનરલ એન્ડ્રોઈડમાં જેટલું બી આવે એટલું બધું આપણે કવર કરી લીધું છે. હવે ડેટાબેઝ રિલેટેડ ટાસ્ક આપણે જોવાના છે. કાલથી થોડા ફોકસ થઈને જે બી ચાલતું હોય તેને પ્રેક્ટિસ કરવાની રાખજો, જેથી કરીને કંઈ પણ વસ્તુ નવી નહીં લાગે. ઓકે, તો આજનો લેક્ચર આપણે અહીંયા સ્ટોપ કરીએ. આવતીકાલે સેમ ટાઈમ. રાજ, આજની જેમ જ આવતીકાલે શેર કરી દેજે. हेलो सर હા શું sir? હા જય. आज આજની જેમ આવતીકાલે પણ શેર કરી દેજે લિંક, એમ કહું. ઓકે સર.